ભેગા રહેવાની વેલ્યુ છે. મારો ભાઈ 2001માં ગુજરી ગયો એક્સિડન્ટમાં, એની 3 દીકરા દીકરીઓ, મારા 3 દીકરા દીકરીઓ, આજે 20 વર્ષ થયા પણ ક્યારે છોકરાઓ મોટા થયા પૈણી ગયા સાલી ખબર જ ના પડી. આ તો કે મૂનમાં લાલ્યો, પછી મરે ત્યારે મૂનમાં લાલ્યો જ હોય. આજે જ સાહેબ ભાઈઓમાં કોઈ મનભાવ હોય, સાધુ સંતોને હાથે લાગીને પગે લાગી જજો. કશું બધું મૂકીને જવાનું છે. હવારે રોજ પડે ને તો એમ થાય સાલો પૈસો જોઈએ, અને હોજે પથારીમાં પડે તો એમ થાય સાલી શાંતિ જોઈએ. અને શાંતિ આવે છે ભાઈઓના સંપથી, શાંતિ આવે છે મા બાપનું રિસ્પેક્ટ કરવાથી, શાંતિ આવે છે સાધુ સંતોની સેવા કરવાથી, શાંતિ આવે છે ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી. આ આપણે કરતા નથી અને જોઈએ છે આપણે બધું. અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. મારા ઘણા બધા વિડીયો છે. આ પ્રસંગ નથી મારા લેક્ચર બાજીનો, પણ ખાસ રામભાઈનો આગ્રહ હતો કે ના સંજયભાઈ તમે આવજો, એટલે હું ખાસ આવ્યો છું. અને છેલ્લી વાત કે જેના કારણે આજે હું 2 પૈસે 2 પાંદડે સુખી થયો, જેના કારણે આટલા લોકો મને સાંભળે છે, એ વાત હું તમને બધાને આજે ખાસ કહી દઉં છું. અને આ એક જ વાત કરશો ને તો સાહેબ આજની તારીખ આ રેકોર્ડિંગ અને મોબાઈલમાં લખી રાખો. તમે ધારો એ ના થાય ને તો માતાજીના દરબારમાં કહું છું તમારું જૂતું ને મારું મોઢું. આ એક જ કામ કરજો આજથી. શું કરવાનું? અહીંયા ટાટુ બનાવી દો. મેં તો અહીંયા મા બાપ લખાઈ દીધું, બીજા હાથમાં લખાઈ દેવું. શું લખી દેવાનું? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, ભણવાનું નહીં, ધંધો નહીં. સવાર પથારીમાંથી ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું. એ ઈશ્વર તારો આભાર. કેટલાય રાત્રે ઊંઘી જાય, હવાર ઉઠતા જ નથી, હે ને? તો આ ભગવાનનો આભાર માનવાનો. હવાર ઉઠી મસ્ત બ્રશ કરવાનો, કપડા ધોઈને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે તો મરેલો જીવતો થઈ જાય, હુંગાડો તો. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યાનો ટાઈમ છે, 11:15 પહોંચી જવાનું. ખાવા બેઠા, પ્રસાદી રાખી છે ને અહીંયા, થાળીમાં એક દાણો એઠો રાખવો એ સૌથી મોટું પાપ છે. તમારા છોડો એટલું લેજો, પણ એઠું મૂકતા નહીં. તમે જેટલું એઠું મૂકો છો ને, કોઈ ગરીબની છોડીના લગ્ન થઈ જાય બાપા. એટલે અન્ન તો દેવતા છે. એટલે જે કરો, થાળી ચોખ્ખી લીધી, ચોખ્ખી પાછી મૂકવી છે. આ તો જોજો હમણાં આખી ડીશ બધો હવાનો અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. હાલા મફતમાં જેટલું ખવાય. એક દાણો એઠો મૂકશો નહીં. આજે નક્કી કરજો, આપણું ઘર હોય કે ગમે ત્યાં હોઈએ, ભગવાનનું નામ લઈને ખાવું, અને પ્રસાદ ધરાઈને ખાવું, અને પ્રસાદ કદી એઠો મુકાય નહીં. આ સંસ્કારો છે, આ આપણી સંસ્કૃતિ છે, એ આપણે ભૂલી ગયા છે. માટે જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી બ્રાહ્મણના છોકરાએ, સંડાસ બાથરૂમ સાફ કર્યા, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે 20 વર્ષે આપણી ટોપ હોટલ બને કે ના બને? અરે ભગવાન તું જાય કે તારે બનાવવી પડે. તમને કહું છું, 10,000ની નોકરી હોય, 20,000નું કામ કરજો. 10,000માં તો જે કર્યું તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરશો એ તમારું સાથે આવશે. આ વાતો નાની નાની વાતો છે, જેનાથી જીવન મસ્ત પસાર થઈ જાય છે. એક સાયકલ લઈને ફરતો માણસ ક્યારે મર્સિડીઝ પર આવી જાય, રહેવા ઘર ના હોય ને લોકોના બંગલા બનતા થઈ જાય. ઘરમાં બૈરું નતું સાંભળતું, આજે વસ્તી સાંભળે છે. તમારા બૈરાને હાથે લઈ આવજો. મેં તું જો વસ્તી જેટલું સાંભળે છે, તું જો કૌંસમાં તું એ સાંભળ થોડું. જે કરો તે બેસ્ટ કરો. તૈયાર થઈએ, મસ્ત તૈયાર થવાનું. આપણા ત્યાં એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. પાપ અને પુણ્યની મારી વ્યાખ્યા કહું. સાધુ સંતોને પ્રણામ ને રજા લઈને વાત કરું છું. તમે જુઓ, તમે અહીંયા આયા પણ કોઈના લગ્નમાં જાઓ, ધણી ધણીઓની કેવા તૈયાર થઈ જાય. હે, ઘણી વાર તો આપણું બૈરું જોઈને અંદર મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કોમ વાળી કઈ, ઘર વાળી કઈ ખબર જ ના પડે. એ જ ઉદા કલરનો ગાઉન પહેર્યો હોય, 2 વર્ષથી બદલે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય. હે ને, ઘરમાં હસબન્ડ વાઈફ કેવા ગંધાતા રહે. બહાર જાય એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘેર આવે તો નવા કપડા કાપીએ, આપણે હાલા તૂટેલી પીતા હોય. સંજયભાઈ ઘેર આવે તો નવી ચાદર, આપણે ફાટેલી હોય. મારા લગ્ન થયા, મારી ઘરવાળીને મેં કીધું રોજ ઘરમાં નવા કપડા પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. અહીંયા પાછળ બહેનોને કહું છું, લગ્નની પેટીની હાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળો નહીં બને. પહેરી લો આજથી. સાહેબ, પાપ અને પુણ્યની એટલી જ વ્યાખ્યા છે.
જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મને અહીંયા સમય આપ્યો, ખૂબ બધા લોકોને તમારે સાંભળવાનું છે. આજે હું તમને ટ્રેલર એવું છે. આહા, ભાઈ મને અડધો કલાક આપવામાં આવ્યો છે, ચાલુ રાખું. હું લગભગ 2 કલાકથી ઓછું બોલતો નથી, પણ આજ કોકના પ્રસંગમાં આવ્યા હોય ઠોકે છે કે ભાઈ ચોથી નવરાજે હેડે આવ્યા છે. અને બીજું આટલા સાધુ સંતો પવિત્ર લોકો બેઠા હોય, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના બધા ધુરંધર બેટ્સમેનો બેઠા હોય, એટલે આ બાબુભાઈ જ ભેગું કરીએ કે હો ભાઈ બીજા કોઈનું કામ નથી. અને આ બાબુભાઈ ભલે માતાજીનું નામ લે પણ કોઈ ઈરાદો મને બીજો લાગે છે. હો ભાઈ ગમે તે કહો તમે. આ જે તમારી વાત બોલ્યો ને, બ્રાહ્મણ છું એટલે મનની વાત સમજી જવું. અને સિદ્ધ બ્રાહ્મણ છું, જન્મે નહીં કર્મે બ્રાહ્મણ છું. રામભાઈ માટે એક વાત કહું, આ માણસે મને બોલાવવા માટે એટલી મારો શક્યતા જ નથી કે સુરતમાં રાત્રે 11:30 પ્રોગ્રામ પત્યો. પેલા કે ચાર્ટર કરું, ઓમ કરું, ઢેકણું કરું, પણ કોઈ થયું નહીં. પછી બાબડો થોડો મૂર્જાઈ ગયો માણસ કે ભાઈ તારે શું કરશો? મેં તું ચિંતા મત કરો, 10 કલાક ગાડી ચલાવીને હું આવી જઈશ. આટલા 18 વયના લોકોને મળવાનો ચાન્સ મને ક્યાંથી મળવાનો હતો આજે તો. એટલે તમારા બધાના દર્શન. અને એમણે કીધું ઘણા બધા સાધુ સંતોને બોલાયા છે, અને હું તો સાધુ સંત બાબા વલિયા ફકીરો પાસે 3 મહિના ફરું છું. જો જે મળે ત્યાં જઉં છું, સેવા કરું છું. કેમ કે આપણે આ એક જ કામ કરવા જેવું છે. જો આ દેશને બચાવવો હોય તો હોય ને બરોબર સાચવવાના છે, હે ને? આ કરવાની જરૂર. પણ નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને એક જીવન છે. લગભગ આખી દુનિયામાં હું ફર્યો અને આ બધી વાતો કરું છું, પણ ગીતાની થોડીક વાત કરી દઉં. ગીતા છે ને, જયારે લખાઈ ને ત્યારે કોઈ હિન્દુ, મુસલમાન, વાણિયો, બ્રાહ્મણ, આહિર, પટેલ નહોતા, ખાલી માણસ હતો. અને ગીતામાં ભગવાને કીધું હતું કે તારે પૃથ્વી પર જઈને મસ્ત જીવવું હોય ને તે કોમ કર. ભલે તું ગમે ત્યાં જન્મ્યો, પણ તું માણસ છે, યાદ રાખજે. ભગવાન એક છે, નિર્ગુણ, નિરાકાર, નિત્ય, અખંડ, અનંત, અનાદિ. આવો એક ઈશ્વર છે. તું તારા જીવનની 4 અવસ્થાઓ છે બેટા, ભગવાને કાનમાં કીધું. પહેલું છે તારો ધર્મ, બીજું છે તારે પૈસા કમાવાના, ત્રીજું છે તારે લગ્ન કરવાના, અને ચોથું છે તારે મોક્ષ મેળવવાનો. પછી ભગવાને શું કીધું? જો તું નીચે જાય છે ને તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારા પર છોડ દેજે. ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારા હાથમાં છે, તું વધારે હરિયો કરતો નહીં.